નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયાના બ્રોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણા કચ્છનું ગૌરવ જેને કહી શકાય અને મોદી સાહેબના વિઝનથી અને એમના બાપદાદાની મહેનતથી જે કચ્છનું આખું ટુરિઝમ નું હબ જેને કહી શકાય એવા ધોરડો ગામે આપણે આવી ચૂક્યા છીએ અને આજે આપણી સાથે ધોરડો ગામના સરપંચ શ્રી મિયા હુસેન સાહેબ છે. એમનું નમો ટીવીમાં સાહેબ તમારું હાર્દિક સ્વાગત છે. એમની ઓળખ આપવાની જરૂર નથી, કેમ કે વૈશ્વિક સ્તરે આખા વર્લ્ડમાં હવે ધોરડો ફેમસ થઈ ગયું છે અને સરપંચ શ્રી સાહેબનું નામ આવે તો બધાને ખબર હોય કે મિયા હુસેન સાહેબ સરપંચ છે. એટલે આપણે એમનો પરિચય નહીં લઈએ, પરંતુ એમની સાથે વાત કરીશું કે સાહેબ મને શરૂઆતથી તમે જણાવો કે ભાઈ આ ધોરડો ગામ હતું એની પરિસ્થિતિ પહેલાં શું હતી અને અત્યારે શું છે? સાહેબ, ધોરડો તો આમ 11 પેઢી છે અમે રહીએ છીએ. ધોરડો બહુ જૂનું ગામ છે. મારું નામ મિયા હુસેન છે, તો મારાથી પહેલાં પણ આ ગામમાં મિયા હુસેન થઈ ચૂક્યા છે 2-3. એટલે પછી એ તો લાંબી કહાની થઈ. પણ મારા જે ફાધર હતા ગુલબેગ, એ 30 વર્ષ સુધી સરપંચ પણ હતા, અહીંયા ઓર્ડિનરી મેજિસ્ટ્રેટ પણ હતા, ગુજરાત ગૌ સંવર્ધનના મેમ્બર હતા, ઘણીવાર એને ગવર્મેન્ટ ચૂંટતી, એવી રીતે એક જાણીતા આગેવાન હતા. અને એના જે હંમેશા ત્યારે એ સમયે ધોરડોમાં કોઈ વિકાસ નહોતો. ધોરડોમાં લાઇટ નહીં, ધોરડોમાં પાણી નહીં, ધોરડોમાં કોઈ સગવડ નથી. પણ એમનું એ વિઝન હતું કે કઈ રીતે ધોરડો ડેવલપમેન્ટ થાય. અને પછી બીજો એ તકલીફ હતી કે આ રણ જે છે એ વધતો આવ્યો. રણ વધતો આવ્યો તો અમને એ પણ બીક લાગી, કારણ કે 1979માં મોટા ભેટારા, ઉધમા, લયવાળા 3 ગામ રણના ખારા પાણીએ નાશ કર્યા. એટલે નંબર અમારો પણ હતો. એટલે અમને બીક હતી કે હવે આ ગામ મૂકીને જાશું ક્યાં, કરવું શું. પણ એ જેવી રીતે કોઈ પણ વીવીઆઈપીઓ એ સમય પણ આવતા, ઘણા બધા આવતા, પણ મારા ફાધર એને રણ બતાવતા કે આને અટકાવો, એને કોઈ સંજોગો માટે. એમ કરતાં કરતાં લગભગ 80ના દાયકામાં નરેન્દ્ર મોદી સાહેબ પણ આ રણ જોઈ ગયા. ત્યારે એને જોયો ત્યારે એમને એમ થયું કે આ રણ તો બહુ સુંદર વસ્તુ છે, જો દુનિયાને બતાવવા જેવી છે. આ કોઈ એક બરફની ચટ્ટાણ જે લાગે છે, આ કોઈ રણ જેવી તેવી વસ્તુ નથી. પણ એના માટે સત્તા જોઈએ, બધું પાવર જોઈએ. પણ આશ્વાસન પણ આપ્યું કે આ રણ તો બહુ સારી વસ્તુ ક્યારે બનશે. પછી ધોરડોમાં તો બીજું કોઈ ખાસ એવું ડેવલપમેન્ટ ન હતો. હું પણ 97થી સરપંચ હતો. આમ કરતાં કરતાં 2001માં જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ ગુજરાતના સીએમ બન્યા, ગાંધીના ગામમાં એક કાર્યક્રમ હતો, એમાં સાહેબ આવ્યા હતા. ત્યારે ત્યાં મને બોલાયા. પહેલાં તો મારા ફાધરની પૂછા કરી, તો અમારા એમએલએ ત્યારે મુકેશભાઈ હતા, પુષ્પદાન ગઢવી ને બધા હતા. એમને કીધું સાહેબ ગુલબેગ દાદા તો એક્સપાયર થઈ ચૂક્યા છે. તો કે પછી કોણ છે? તો કે એમના દીકરા છે મિયા હુસેન, એ સરપંચ. કાંઈ વાંધો નહીં, એમને બોલાવો. મને બોલાયા. તો મને મળતા જ લગભગ બધા અમારા ઘરના મેમ્બરોના સાહેબ નામ મોઢે યાદ હતા. આ કેમ છે, આ યાદ છે, ભૂલી ગયા, ઘણા વર્ષો થઈ ગયા. એમ કરીને સારો એકદમ અમારો હોંસલો વધાયો બધું. પછી મને રણનું પૂછ્યું કે રણની કેવી પરિસ્થિતિ છે, આપણે ભવિષ્યમાં આ રણને આગળ વધાવવું છે. એમ કરતાં કરતાં 2005માં રણોત્સવ વિકરિયા રણમાં યોજાણો અને રણ સફારી ધોરડો થઈ બધી. પછી સાહેબનું એમ કેવું હતું કે ધોરડો જે છે એ રણોત્સવ, ધોરડોમાં બધું ટેન્ટ સિટી પણ અહીંયા થાય અને રણોત્સવ અહીંયા થાય તો નજીક પડે, લોકો વાર જઈ શકે, સવાર, સનસેટ, સનરાઈઝ અને ઉમાસ બધું જોઈ શકે. આમ તો આવીને નીકળી જાય તો એકલાઓ મળે, આમ અહીંયા રોકાયેલું હોય તો 3-4 વસ્તુ જોઈ શકે. તો એ સાહેબના એક વિઝનના કારણે 3 દિવસ રણોત્સવ યોજાણું. ક્યારે? 2008માં. 8માં 2 વખત યોજાણું, ફેબ્રુઆરીમાં યોજાણું અને ડિસેમ્બરમાં. એમ 3 દિવસ રણોત્સવ યોજાણું. 2009માં રણોત્સવ યોજાણું, એના સાથે 3 દિવસ ચિંતન શિબિર થઈ. 2010માં રણોત્સવ 3 દિવસ, એના સાથે બીજેપી કારોબારી બેઠક. અને એના સાથે સાથે તમામ ગુજરાતની યુનિવર્સિટીઓના જે છોકરાઓ હતા એને ઇન્વાઇટ કર્યા. 15 દિવસ સુધી રણોત્સવ ચલાવ્યો. કેમ કરીને વધારે લાઈફ જે હોય તો 15 દિવસ સુધી રણોત્સવ ચાલ્યો. એમાં તમામ ગુજરાતની યુનિવર્સિટીઓના છોકરા આવ્યા. તો આ જગ્યા જ્યારે 2010માં જે અત્યારે બેઠા છીએ આપણે, એ ગેટવે ટુ રણ રિસોર્ટ, એ પણ નરેન્દ્ર મોદી સાહેબે ત્યારે અમને હેન્ડઓવર કર્યો હતો. તો બધા છોકરાઓ ફરી સાંજનું અહીંયા આવીને બેસે, એને થોડો હું લેક્ચર આપું. હું તો પોતે ઓછો ભણેલો માણસ છું, એટલે એજ્યુકેશન નથી કે આપણે મતલબ કોઈ લેક્ચર આપીએ. પણ અહીંની લોકલ પરિસ્થિતિ વિશે અને લોકલ કેવું હતું અને પછી પહેલાં કેવું હતું એ બધું આપણે એમને જાણકારી આપતા. એ જોઈને છોકરાઓને પણ એક આનંદ થતો
અને એ 15 દિવસ સુધી એમ કરીને રણોત્સવ ચાલતો. આખા ભારતની યુનિવર્સિટીના છોકરાઓ તમારી પાસે ટ્યુશન લેતા હતા. ગુજરાતની તમને કેવું ફીલ કરતા હતા? અમને તો ફીલ થાય છે ભાઈ, ગુજરાતની યુનિવર્સિટીના ભણેલા ગણેલા બાળકો, એને એક ગામનું સરપંચ એ પણ ઓછો ભણેલો, અને તે એને લેક્ચર આપે અને એ સવાલો કરે, એના જવાબ આપવા પણ ઉકળી જતા, માલિકની મહેરબાની છે. અને એને બધું એને પણ મજા આવતી. એવી રીતે કરી કરીને રણોત્સવ આગળ વધતો ગયો. પછી ગુજરાત લેવલની બધી કોન્ફરન્સો થતી. એમ કરતાં કરતાં નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે પીએમ બન્યા ત્યારે દેશ લેવલની કોન્ફરન્સો થઈ, ઘણા બધી G20 થઈ, ડીજીપી કોન્ફરન્સ થઈ, એમ બધી આપણે ખબર છે ઘણી બધી નેશનલ ઇન્ટરનેશનલ. પછી G20 ને એડ્રેસ કરવાનું પણ મને અવસર મળ્યો. હવે G20 માં 20 કન્ટ્રીના લોકો અને બધા, એને પણ મેં એડ્રેસ કર્યો અને એને પણ આનંદ થયો કે ભાઈ તો હું માનું છું, મને પણ ગૌરવ છે કે એક સરપંચ તો ઘણા છે, પણ કુદરતે એવી જગ્યાએ અમને અહીંયા રાખ્યા છે જે આવા લાવા મળે દરેક વ્યક્તિને મળવાનું, એ મારા માટે ગૌરવની વાત છે. અને ખાસ કરીને હું આભાર માનું છું નરેન્દ્ર મોદી સાહેબનો, કારણ કે એમનું જે વિઝન હતો કે છેવાડો ગામ કેમ પહેલો બને, આજે મારો ગામ પહેલો બની ચૂક્યો છે. જ્યાં વિકાસ નહોતો, જ્યાં કાંઈ નહોતું, એ જગ્યાએ અત્યારે આપ ધોરડોમાં એન્ટર કરો તો બેંક મળશે, આપણે એટીએમ મળશે, બે એટીએમ, ગામમાં હોસ્પિટલ, 2 વર્ષ પીવાનું પાણી, ગામમાં રોડ રસ્તા, અને કોઈ જાતની કમી નથી, બધું છે. તો હોસ્પિટલ અને ઘાસ પાણી સંગ્રહ, ઘણી બધી એવી લોકો જે છે એવી સગવડો એ સરકારના સહયોગથી અમે કરી શક્યા છીએ. ધોરડો આંતરરાષ્ટ્રીય લેવલે, રાષ્ટ્રીય લેવલે પ્રખ્યાતિ મેળવી ચૂક્યો છે. 2 વર્ષ પહેલા આપને ખબર છે બેસ્ટ ટુરિઝમ વિલેજનું એવોર્ડ વર્લ્ડનું UNWTOએ આપ્યો. એ પણ બહુ મોટી વસ્તુ કહેવાય કે ધોરડો એક છેવાડાનું ગામ આવી રીતે પહેલા અમે હું શું કહેતો કે ડી કરીએ એટલે ધોરડો આવે, આર કરીએ એટલે ધોરડોનું રણ આવે. પહેલાં તો થઈ ગયા હતા, હવે એનાથી વિશેષ થઈ ગયો. અને કંઈક સુપ્રીમ કોર્ટના જજો ગણીએ કે કંઈક મહાન હસ્તીઓ, બધા રાષ્ટ્રપતિઓ, ઉપરાષ્ટ્રપતિઓ, ગવર્નરો, કંઈક અહીંયા ધોરડોમાં હું માનું છું લગભગ કોઈ એવી મોટી સેલિબ્રિટી નથી રહી જેને ધોરડો ને વ્હાઇટ રણની મુલાકાત નથી. જે રણ અમે અમારા ફાધરના ટાઈમમાં કહેતા હતા આ રણને અટકાવો, અમે કહીએ છીએ રણ આગળ આવે. આફત અવસરમાં બદલી ગઈ, કારણ કે એ આપણે જે વસ્તુ આપણે સમજી જ ન શકતા હતા એ નરેન્દ્ર મોદી સાહેબનું જ વિઝન છે. સાહેબ એટલો હું જાણું છું કે જેમ આપ કોઈ પણ માણસને સ્ટોરી બનાવતા એને વાત કરો સ્ટોરી બનાવે, અને શાયર હોય શાયરી બનાવે, એવી રીતે આપણા પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું એક વિઝન છે. એ જ્યાંથી નીકળે એમને ખબર પડે કે આ વિસ્તારનું ડેવલપમેન્ટ એમ થશે, એ 100%. આજે અમારા રોડ રસ્તા, રોડ ટુ હેવન, હવે ટ્રેન પણ મંજૂર થઈ ગઈ, ભવિષ્યમાં ટ્રેન પણ આવશે, એરશિપ બનશે, પ્લેન ઉતરશે, 7 હેલીપેડ છે. કોઈ વિકાસની કમી ભાઈ અમારા ગામમાં રહી નથી અને અમને બહુ ગૌરવ છે. સરપંચ સાહેબ, આટલી બધી ટુરિઝમની વ્યવસ્થા સરકારે આટલું બધું ભરપૂર આપ્યું અને કચ્છનું ગૌરવ ધોરડોએ વધાર્યું છે, અને આની સાથે સાથે અત્યારે ટુરિઝમનું હબ બની ગયું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે આ રણ છે એની અંદર પાણી ભરાયેલું છે, સિઝનની થતી હોય અથવા તો આ જે કંપનીઓના લીધે મીઠાની ઉપાડ થતી હોય, તો આ બાબતમાં કાંઈ રણમાં ડિસ્ટર્બન્સ થાય છે ખરું કે? સાહેબ એ તો એક કુદરતી પ્રક્રિયા છે. રણમાં પાણી ભરતીનું જે પહેલાં ખુલ્લું રણ હતું એ તો નથી, આપણે બધા સમજી શકીએ છીએ. અને રણ હવે એના માટે એ પાણી જે એક જગ્યાએ ટકી રહે અને એ રણ મીઠું બનતું રહે, અને એ રીતે પણ સરકાર એના ઉપર ધ્યાન આપ્યો છે. અને એવી વ્યવસ્થા ગવર્મેન્ટ કરી રહી છે કે ક્યારે પણ રણનું આવો ઇસ્યુ ન થાય કે ચાલો આજે રણ જોવા ન મળ્યો કે રણ ખરાબ થઈ ગયો. એના માટે ખૂબ પ્રયાસ છે. આ રણોત્સવ એ ખાલી ધોરડો માટે નથી, ઓલ ઓવર કચ્છ માટે. આપણે તે વખતનું જ્યારે રણોત્સવ ચાલુ થયો ત્યારે આપની ગણતરી કરો કેટલી કચ્છમાં હોટલો હતી, અત્યારે કેટલી છે. હાલો, ધોરડોથી બેંડિયારા સુધી 45 રિસોર્ટો છે. હવે એ બધા આના ઉપર નિર્ભર છે. અને ઓલ ઓવર કચ્છને જો નાનામાં નાનું માણસ ચાયની રેકડી વાળો કરી અને ટોપ લેવલ સુધી જે માણસ છે એનું આનું એક આ ટુરિઝમ એવી ઇન્ડસ્ટ્રી છે જેનાથી દરેક માણસોને
ફાયદો થાય છે. એના માટે સરકારના પૂરા પ્રયાસો છે કે આ રણ પર ટકી રહેશે. હજી ટુરિઝમ વધારે ડેવલપમેન્ટ થાય. અમારી ગુજરાત સરકાર, અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી, જે પણ મુખ્યમંત્રી આવ્યા એને પ્રયાસ કરીને એને આગળ વધારવાનું કામ કર્યું છે. અને નરેન્દ્ર મોદી સાહેબ તો છે જ, જેની તો સીધી નજર છે આના ઉપર કે આને કઈ રીતે ડેવલપમેન્ટ કરવું, એમાં તો આખી દુનિયા જાણે છે. અને હું માનું છું ભવિષ્યમાં હજી પણ રણોત્સવ એકદમ આનાથી પણ ખૂબ સરસ બનશે અને લોકોને રોજગારી મળશે. અને કચ્છ જે છે આપણું, ઓલ ઓવર કચ્છને એનું બેનિફિટ મળશે અને દુનિયાભરના લોકો અહીં આવશે. સરપંચ સાહેબ, જે જૂનું કલ્ચર હતું અને એ પ્રમાણે અત્યારે જે રણોત્સવમાં જે આયોજન થાય છે એની અંદર એના શું ફેસિલિટીઓ છે, કઈ રીતનું વાતાવરણ છે એનું? સાહેબ, એમાં જે જૂનું કલ્ચર પહેલાં હતું એ ભૂસાઈ ગયો હતો, એ પાછો જીવત થયો છે. કારણ કે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આવ્યા ત્યારે પહેલું કીધું મારે કેમલ કાર્ડમાં બેસી રણમાં જવું છે. એનું કારણ, સાહેબ કેમલ કાર્ડમાં બેસે તો બધા ટુરિસ્ટો બેસે અને લોકલ લોકોને રોજગારી મળે. આજે 200 ઊંટ કેમલ કાર્ડવાળા છે, બરાબર. એ 4 મહિના સારામાં સારો રોજ કમાવતા હોય, એને ફાયદો થયો છે. અને બીજા આપણા જૂના કલાકારો જે મટકા, દંબુરા વગાડવાવાળા એ જે હતા એ પણ કાર્યક્રમ કરે છે, નાના કાર્યક્રમો. અહીંયા જે 4-5 પાર્ટીઓ છે લોકલ, એ લગભગ 4-5 મહિના એને પણ મજા આવે છે અને લોકોને મજા આવે છે અને એ પ્રોગ્રામ કરે. એટલે જૂનું કલ્ચર જે આપણું હતું ને, મોરચંગ છે, મટકા છે, પછી દંબુરો છે, એ બધું ખતમ થઈ ગયું. એ રણોત્સવના કારણે, આ પ્રયાસોના કારણે પાછો જીવત થયો છે. અને દરેક માણસો, પહેલા શરૂઆતમાં અમે કહીએ ને કેમલ, તો કે કેમલને કશું કરશું, ઘોડાને શું કરશું. હવે પાછા લોકો કેમલ, ઘોડા રાખતા થયા છે. અને જૂનું જે કલ્ચર હતો, કલાકારો જૂની બધી જે ગાવાનું હતું એ શીખવા લાગ્યા છે. એટલે આખો જે જૂનું પાછો એ પણ રિપીટ થયો છે. એ બહુ ગૌરવની વાત છે. એ રણોત્સવથી ખૂબ મોટો ફાયદો છે. એટલે મતલબ કે રણોત્સવને લીધે ખાલી પ્રવાસન જ નહીં, પરંતુ કલાકારોને પણ એક નવું સ્થાન મળ્યું. અને અત્યારે આપ બેઠા છો, આ ભૂંગા પણ એક જૂનું કલ્ચર હતો. બધા સુખી માણસો થઈ ગયા તો કોઈ ઘર બનાવે, કોઈ છતવાળું બનાવે, પણ એ ભૂંગો જે છે એ જૂનું કલ્ચર છે. એમાં અત્યારે આપ જોશો તો ધોરડોથી બિંડિયારા વચ્ચે કેટલા લોકોએ ભૂંગામાં હોમ સ્ટે બનાવ્યા છે. એ ભૂંગો એટલે શું, ગોળ ગરવે. એ અર્થવેકમાં પડે નહીં, ગરમીમાં ગરમ ન થાય, ઠંડીમાં ઠરે નહીં, અને પડે તો બહાર પડે, એવી એની ખાસિયત છે. અને જૂનું અમારો કેટલા વર્ષો, 200-300 વર્ષ પહેલાનું જૂનું કલ્ચર એ પાછો રિપીટ થયો છે. દરેક માણસ પોતાની ઘરના પાસે ભોંગો બનાવે છે. આ ભોંગામાં અટેચ બાથરૂમ હોય છે, રહેવાની સગવડ હોય છે. આ બધા જૂના કલ્ચર જે ભૂસાતા હતા એ રણોત્સવના કારણે અટકી રહ્યા છે. એટલે જૂની સંસ્કૃતિ જે આપણી ખતમ થઈ ગઈ હતી એને આખું નવું પાછો જીવત થઈ રહી છે. સાહેબ, મારો આખરી સવાલ, નમો ટીવી ઇન્ડિયા દ્વારા જે બ્રોડકાસ્ટ ચેનલ શરૂ કરવામાં આવી છે એની આપના દ્વારા અમારા દર્શક મિત્રોને શું તમે શુભેચ્છા આપશો? અને અત્યારે જે પ્રવાસન ક્ષેત્રે આવકારવા માટે તમે લોકોને શું કઈ રીતે સંદેશ આપશો? નમો ટીવીએ બહુ એક સારું કામ ચાલુ કર્યું છે. આ બ્રોડકાસ્ટથી દુનિયાને ખબર પડશે. એ બદલ નમો ટીવીને હું અભિનંદન આપું છું કે આવા બ્રોડકાસ્ટ કરશો જેથી લોકો જાણીતા થશે, વધારે લોકો આવશે. અને હજી પણ જે પ્રવાસીઓ છે એમને અમે કહેશું કે આ જનવરી, ડિસેમ્બર એમાં રણ સૂકેલું છે. રણ સૂકવાનું ચાલુ થઈ ગયું છે, પાણી નથી. અત્યારે મોસ્ટ વેલકમ, પધારો, કચ્છની મુલાકાત લ્યો, ધોરડોની રણ લ્યો અને બધું જોશો તો અત્યારે વ્યવસ્થિત જોવા મળે છે. અત્યારે ખૂબ સારી સરકારી વ્યવસ્થા અમારા કચ્છ જિલ્લામાં છે. આપણે ધોરડોમાં કલેક્ટર સાહેબે કરી છે, 200ની ટુરિઝમ ડિપાર્ટમેન્ટે, કે અહીંયાથી બસમાં બેસી રણ બતાવીને સીધો વળી પાછો લઈ આવે છે. ખૂબ ઘણી બધી અહીંયા એવી સારી ફેસિલિટી ઊભી થઈ છે. જે લોકો આવશે એને આવકારીએ છીએ. કચ્છમાં આવો, કચ્છમાં આપણું સ્વાગત છે. અને નમો ટીવી જે આ બ્રોડકાસ્ટ કર્યો એવી જ રીતે સારા જે ટુરિઝમના જાણીતા લોકો હોય, ટુરિઝમ વિશે જાણતા હોય, એનું કોન્ટેક્ટ કરી એના પણ બ્રોડકાસ્ટ લે. અને એ બહુ સારું કામ કર્યું. એનાથી પણ ખૂબ કચ્છને ફાયદો થશે અને દેશને ફાયદો થશે. ખૂબ ખૂબ આભાર સાહેબ. થેન્ક યુ સાહેબ, આપનું પણ આભાર.